નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના બીજેપીના સસ્પેન્ડેડ કાઉન્સિલર આશિષ જોશી સામાન્ય સભામાં હનીબોટ કાંડ પીડિતો માટે બાયો ચડાવી છે. વડોદરા શહેરમાં બીજેપીના સસ્પેન્ડેડ કાઉન્સિલર આશિષ જોશીએ સામાન્ય સભામાં હનીબોટ કાંડ પીડિતો માટે બાયો ચડાવી છે, જેમાં પીઆરઓ વિભાગ દ્વારા 62 લાખના ખોટા બિલનો ગંભીર આક્ષેપ કર્યો છે. તો દિવાળી પૂર્વેના સંગીત કાર્યક્રમમાં જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોવાનો પણ દાવો કર્યો છે. ડીઝલ જનરેટર, લાઇટિંગ, ખુરશી, કાર્પેટ અને ટ્રાવેલિંગ ખર્ચ પર સવાલ ઉઠાવ્યા છે. તો YM હોસ્પિટાલિટી કંપનીને ભૂતિયા કંપની ગણાવી તપાસની માંગ કરી છે. મ્યુનિસિપલ કમિશનરે વિજિલન્સ તપાસ બેસાડવાને બદલે બચાવ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તો વિવાદ વધતા મેયરની જાણ કરી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે. તો વધુમાં સામાન્ય સભામાં મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશીએ મેયરના મૌન પર સીધો હુમલો પણ કર્યો છે. કહ્યું કે મીડિયા 6-8 મહિના પહેલા જ વડોદરાને મૌન મેયર કહી ચૂક્યું છે. અનગઢ વહીવટના કારણે થયેલા મૃત્યુ માટે મેયરની નિષ્ક્રિયતા જવાબદાર ગણાવી છે. આક્ષેપ કર્યો છે કે મેયરના મૌનથી અધિકારીઓ શહેર પર હાવી થઈ ગયા છે. હડતાલની જાણ મેયરની મીડિયા મારફતે મળી તે બાબતને શરમજનક ગણાવે છે. હનીબોટ કાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત પર મેયર હજુ મૌન હોવાનો આક્ષેપ કર્યો છે. દાવો કર્યો છે કે મેયરના વલણને કારણે મુખ્યમંત્રીને વડોદરાથી અંતર રાખવું પડ્યું છે. પાછલા વર્ષે 12-10-2025 દિવાળીના અગાઉના સેલિબ્રેશનના ભાગરૂપે રાજ્ય સરકારની કોઈ સૂચના હોય એ પ્રમાણે કોઈ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા હરિઓમ ગઢવી અને પૂર્વ મંત્રીના નામથી એક મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ વડોદરા શહેરમાં કોર્પોરેશનના નેજા હેઠળ કરવામાં આવે. એ કાર્યક્રમનું 62 લાખ રૂપિયાનું ખોટું બિલ જે બહાર આવ્યું, એ 62 લાખ રૂપિયા આ કોર્પોરેશનના તંત્રએ 4 કલાક માટે આ પ્રજાના પૈસા, એમાં ઝુમખા ગીરાએ ગાયનો ગાયા, મોર બની થનગટ કરે એવા ગાયનો પર ડાન્સો કર્યા અને આ પ્રજાના પૈસા વેડફી નાખ્યા. જ્યારે કોક સાચા અધિકારીના આત્માનું માંથી સાચો અવાજ આવ્યો કે આ તો નાગરિકોના પૈસા છે, ટેક્સના પૈસા છે, ત્યારે આ બધી જ સમગ્ર બિલ ખોટું બહાર આવે છે. બિલની અંદર 5,34,000 પરચુરણ ખર્ચ, બસ આટલો જ શબ્દ, પરચુરણ ખર્ચ. ડીઝલ જનરેટર 6 લાખથી વધારે રકમમાં, જે ડીઝલ જનરેટર તમે ખરીદી શકો આખું, એને 4 કલાક માટે 6 લાખથી વધારે રકમમાં ભાડે લે છે. 90,000 રૂપિયાની કાર્પેટ પાથરે છે. 11 રૂપિયાના ભાવથી 16,000 ખુરશીઓ પાથરે છે. 26 લાખનું લાઇટિંગ કરે છે. 3.5 લાખ રૂપિયાનો ટ્રાવેલિંગ ખર્ચ બતાવે છે. ઓર્કેસ્ટ્રામાં ટ્રાવેલિંગ ખર્ચ થાય છે એ 3.5 લાખ રૂપિયા. ક્યાં વાપર્યા, કેવી રીતે વાપર્યા, કોઈ પણ પ્રકારનો હિસાબ નહીં. અત્યારે કમિશનર શ્રી પાસે જે જવાબ માંગ્યો કે છે હું PRO ડિપાર્ટમેન્ટમાં તપાસ કરાવીશ. આજે આટલા દિવસથી આ બિલ બહાર પડ્યું છે, તમે શું તપાસ કરાવશો? અમે અમારા લેવલ પર તપાસ કરી કે આ ઇવેન્ટ કરનાર જે કંપની છે YM હોસ્પિટાલિટી, એ YM હોસ્પિટાલિટી મકરપુરા પાસે એક એપાર્ટમેન્ટમાં નાના રૂમ રસોડામાં બહાર એક ખાલી સ્ટીકર મારેલું છે. ત્યારે કોઈ પણ પ્રકારે એવું લાગતું નથી કે આ સાચું બિલ હોય, આ ખોટું બિલ છે. અને એક ભૂતિયા કંપનીની ભૂતિયા ઓફિસ હોય એ પ્રમાણે ત્યાં સ્થળ પર તમને પરિસ્થિતિ દેખાશે. ત્યારે આ પ્રજાના આ રીતના નાણાં અગાઉ પણ કેટલા PRO ડિપાર્ટમેન્ટવાળા આવા ખોટા બિલ મૂકીને મંજૂર કર્યા છે એ પણ તપાસનો વિષય છે. ખરેખર તો કમિશનરશ્રીએ આમાં વિજિલન્સ તપાસ બેસાડવી જોઈએ. જેની જગ્યાએ અમારી સામે આર્ગ્યુમેન્ટ કરીને એવું કહેવામાં આવે છે કે જરૂરી હતું આ કામ. આ રીતે તમારી પાસે 62 લાખ રૂપિયા ખર્ચવા માટે 4 કલાક માટે તમે આ પ્રજાના ટેક્સના રૂપિયા ઉડાડવા માટે તમારી પાસે રૂપિયા છે. પણ પેલા હરણી બોટકાંડ પીડિતો જે છેલ્લા 2 વર્ષથી ન્યાય માંગે છે, વળતર માંગે છે, જે તમારા ભ્રષ્ટાચાર, તંત્રના ભ્ષ્ટાચારના કારણે જે બાળકોના જીવ ગયા છે, એને આપવા માટે તમારી પાસે 1 રૂપિયો નથી. એટલે આ તમારી માનસિકતા દેખાડે છે. અને જ્યારે આ ચર્ચા વધારે આગળ વધીને એક્સપોઝ થવાની બીકે કમિશનરશ્રીએ માનનીય મેયરશ્રીને કહીને સભા મુલતવી કરાવી દીધી. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.